ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુઅર વ્લોગ. આઈ હોપ કે આપ લોકો ઠીક હો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સુરતમાં જો સવારમાં છે ને ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે અને એકદમ ઠંડો થઈ ગયો છે. એની સાથે આજનો વ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો ચાલો સૌથી પહેલાં છે ને કિચનમાં છે ને આજે જોરદાર વસ્તુ બને છે બપોરના જમવા માટે, કેમ કે આજે વરસાદ આવ્યો છે અને જોરદાર વસ્તુ ખાવાની મન થયું છે. તો આ બાજુ જો મમ્મી છે ને મરચાં કટિંગ કરતાં ક્યાંક વહી ગયા છે, એટલે આપણે સોનલને પૂછવી કે શું બનાવવાનું છે. બાકી અત્યારે જો ઋષિભાઈ હોઈ ગયા છે અને અમારો સવારનો નાસ્તો બાકી છે. તો આ બાજુ સોનલ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું બનાવવાનું છે? કાઈ નહીં, જો ભરેલ મરચા, ભરે રીંગણા બટેકા. કેમ અચાનક એવું મન થઈ ગયું? ઘરમાં હતું એટલે પછી બનાવવાનું. એવું છે તો જો ભરેલા મરચા બનાવવાના છે ને ભરેલા રીંગણા બનાવવાના છે. એની માટે શું છે? લસણ, આદુ અને આપણે હેનો માવો બનાવી છીએ? આપણે ફાફડી હોય તો ફાફડી તે નથી એટલે ગાંઠિયાનો ભૂકો, પવા સિંગનો ને એનો ભૂકો, પછી આદુ લસણ ને એવું, લીંબુ ને ગળપણ ને એવું બધું. ગાઈઝ આવું શાક હોય ને તો બધાને ભાવે. શું કહેવાય, ગ્રેવી વાળું. પણ એમનેમ તુરિયા ગલકાનું ને એવું શાક હોય ને તો ન ભાવે. બાકી ગલકા ભરીને બનાવ્યા હોય તોય ભાવે કે નહીં? જેને શાક ન ખાવું ને ગ્રેવી ખાઈ લે. અને કાલ છે ને મેં પીઝા ખાવા ગયા હતા ને તો બહુ મોટો લોસો થઈ ગયો. એ કદાચ મેં કાલના વ્લોગમાં નહીં કીધું હોય. એવું થયું કે અમે મગાવ્યા હતા ફાર્મ હાઉસી પીઝો અને આવી ગયો કયો આવ્યો તો પનીર ટીકા. સોનલને નથી ખબર, કારણ કે જો કે મને એટલી બધી ખબર ન પડે પીઝામાં. અમારે તો હું ટેબલ ઉપર આવ્યો એ મેં ખાઈ લીધો, એટલે પહેલી વાર આવો લોચો લાગી ગયો. કારણ કે એક જગ્યાએ બે સંદીપ નામના ભેગા થઈ ગયા હતા અને બે એવો ઓર્ડર આપ્યો તો એકાબીજાનો ચેન્જ થઈ ગયો. હું કેવું તારું? એટલે હું તમને કીધી હતી આપડી પેલા આવ્યા હતા, એની પેલા આપણો આવી ગયા, ઈ લોકોના નહોતા આવ્યા. એમનું કીધું આપણે કેમ પેલા આવી ગયા, આપડી પેલા ઘણા બેઠા હતા એમ. બાકી જો કામ ચાલુ છે અને બોલતી જાય છે સોનલ. વાહ, વેરી ગુડ. ચાલો આ બાજુ છે ને રિસીવ હોઈ ગયો છે ને આપણું આ બહુ બધા લોકોની કાલ કોમેન્ટ આવતી હતી કે રિસીવને પેલા કુળદેવીને પગે લગાવજો. એ કઈ મને ખબર ન પડી, તને ખબર છે? કઈ પગે લાગતો જ હોય મંદિરે. અને અમે છે ને ગઈ દિવાળીએ એને દર્શન કરાવી આવ્યા હતા માતાજીના મઢે. તો એ બ્લોગ ન જોયો ને તો જોઈ આવજો. અને બહુ બધા લોકોની મમ્મી કોમેન્ટ એવી આવે છે. પેલા તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વરસાદ આવ્યો એટલે મમ્મી કપડા લેવા ઉપર ગયા હતા ને, કે રિસીવનું મુંડન ક્યારે કરાવવાનું છે? હવાવરા થાય ને ત્યારે. તો ગાઈઝ હવાવરો થાય ત્યારે એનું મુંડન કરાવવાનું હોય. દિવાળી તો ક્યાં કરવાનું હોય? સુરત હોય આપણે કે ન્યા જ ટકો કરવાનો? પછી મંદિર હોય ન્યા જ? એમ તો ઘેરે કરવાનો, પણ ત્યાં આપણે જે ચોખા નિવેદ થતા હોય કરીને પછી આપણે ગમે ત્યાં ટકો કરાવવાનો. તો ગાઈઝ એ બધું જયારે આવશે ને ત્યારે બતાવશું. ગામડે થાય કદાચ, સુરત તો નહીં થાય. પછી ટકો અહીંયા થઈ કે ક્યાં થઈ તો જોઈએ છીએ. બાકી રિશિવભાઈ જો મસ્ત મજાના ટાટોડાના ઓઢીને સુઈ ગયા છે. બા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બાકી જો વરસાદ આવતો હોય ને તો કાશમાંથી જોવાની એકદમ મજા આવે. ચાલો હવે સવારનો નાસ્તો કરી. બપોરના અત્યારે 12:30 અને જો જમવા માટે બેસી ગયા છીએ. જમવામાં રીંગણા બટેકાનું શાક, ભરેલા મરચા અને રોટલી છે ને બધા લોકો જમવા બેસી ગયા છે. આ બાજુ પપ્પા આવી ગયા છે. શું છે પપ્પા, વરસાદ ચાલુ થયો તો આજ કઈ ગયા હતા કે નહીં? વરસાદના બહાર ક્યાં ગયા હતા? રોડ પર કામ હતું ને ગયો તો. પપ્પાને કામ હતું એટલે ગયા હતા. બાકી હું રોહિત ક્યાંય ગયા નથી એને. આજ વરસાદમાં મેં કીધું ક્યાં જવું. અને આજ સવારથી એવો વરસાદ ઝરમર ચાલુ થઈ ગયો છે ને, પણ એમ છે આખો દિવસ આજ આવો જ આવશે. કાલ તારા ફોનમાં મેસેજ આવ્યો હતો ને વરસાદનો? હા, બહુ બધી જગ્યાએ છે ને બહુ વરસાદ પડવાનો છે એવો મેસેજ આવ્યો હતો. સુરત, નવસારી, વલસાડ, વાપી, દ્વારકા, જામનગરની બધી બાજુ. તો ક્યાં આ વિડીયો તમે ક્યાંથી જોવો છો? તમારા ગામનું નામ લખજો ને. ત્યાં વરસાદ છે કે નહીં એ કોમેન્ટમાં કહેજો. મોટાનો ટાઈમ થઈ ગયો છે ને નાસ્તો કરવા બેસી ગયા છીએ. આજે જો રોહિતે છે ને ભાઈ દગો કર્યો છે. પાછી એને કળી લઈ લીધી, ગાંઠિયા બંધ કરી દીધા અને કળી ખાવા મળ્યો. કેમ કળી ખાવા મળ્યો? હાથમાં ડબ્બો આવ્યો એટલે મારે એકને થોડા ખાવાના છે, બધાને ખાવાના છે. મમ્મી ને હવે ફાવી ગયું છે. મમ્મીએ કીધું કે આજ કરવાનું. હા, અરે બનાવતા આપને બધાને ખાતા ફાવી ગયું, મમ્મીને બનાવતા ફાવી ગયું. એટલે હવે ગાંઠિયા બનશે, કળી ને એવું બહારનું બંધ થઈ જાય એવું છે. અને આ બાજુ બા બેસી ગયા છે. તો બા તમારે કઈ નાસ્તો નથી કરવો? કેમ? મોઢું આવી ગયું? લ્યો, બાને જો મોઢું આવી ગયું છે. તો
તો શું કરશું હવે? દવા લેવી છે? મટી જાય એમને? એવું છે. બાણી એની પાસે છે ને દેશી ટુસ્કા જ હોય કે ગમે મોઢું કેવું આવી જાય ને ઘી ને એવું સોપડે ને એને રેડી થઈ જાય. અને આ બાજુ જો રિશિવભાઈ આટો ડ્રેગન ફ્રૂટ લાવ્યા છે. જો કે આને બીજું નામ કહેવાય છે, નવું નામ તમે કોમેન્ટમાં કહી દેજો. અને આ બાજુ છે ને મમ્મી છે ને સણિયા સોળી ટાંકવા બેસી ગયા છે. જો હજી પૂરી નથી થઈ, બહુ વાયલું મમ્મી. એ તો હાલ છે પછી તાર રોજ રોજ શું બતાવ્યા કરવું. હા એ વાત છે. મારે કાક તો બતાવવું કે નહીં તમે શું કરો છો એમ, એટલે તમારે રોજ ઈનું કરવાનું થાય ને મારે ઈનું બતાવવાનું થાય, એવું થાય. તો ગાઈઝ એવું છે. આ બાજુ રિશિવભાઈ જો ઠેકલા કરતા કરતા જાગે છે. અને સોનલ હજી અને બહાર આવું છે, હાલ લઈ લો. છે ને રોહિત બગાડે છે. ઈ એક વસ્તુ કહે ને એટલે ઈ તરત ગમે ત્યાં હોય ને એટલે એની પાસે આવે. આપણે રોહિતને પૂછવી શું છે આવું? કાલુ મદારી વાળું છે. મમ્મીએ ના પાડી કે હવે કોઈ ટીવીમાં નહીં કરી દે રિશિવ કાલુ મદારી. હે રિશિવ કાલુ મદારી હવે કોઈ નહીં કરી દે. હા તો ગાંઠિયો એને ખવડાવ્યો છે. પણ રિશિવને એવું છે કે ગળતા છે ને ઓછું આવડે છે. ચોખા ને એવું હોય ને એ નથી ગળી શકતો. પણ થોડું થોડું હવે ખવડાવવાનું તો ચાલુ કરવું જોઈએ. એવું છે. ભેગું કર્યા રાખે મોઢામાં. ઉતરે છે ગળામાં. કાલુ મદારી બંધ આજથી. હે રિશિવ ગળામાં ઉતરે છે. રિશિવ દેખો દેખો કાલુ મદારી આયા. તો ભાઈ કોટામાં આવી જાય. અને કાલના વ્લોગમાં દારી ઉપર બહુ કોમેન્ટ બધી આવી કે હાસી વાત છે, એપલ વાળા ચાર્જર ગોતતા હોય ફોનમાં ફોટા પાડતા આવડે ને શું છે બધું. આપણે કહેતા હોય સાચું જ આ તો રિયલમી ના એના ફોન લઈ લે. આ વેસ્નેક સેમસંગ 20 OnePlus 70 Pro. હા તો હવે એમાં ફોટા પાડજે. ચાલો ગાઈસ પપ્પા આવી ગયા હોય એવું લાગે છે. નીચે ડેલો ખેકડો હાલો હવે નાસ્તો કરી લે. એની કઈ દઈ સૂઝતી નથી. એક મોજું હાથમાં એક મોજું પગમાં પહેરેલું એમ કેમ છે રિશિવ? હે રિશિવ એક મોજું પગમાં ને એક હાથમાં. ગાંઠિયો ખાવો છે? નથી ખાવો? ચા પીવી છે? કાલુ મદારી જોવું છે? રિશિવ કાલુ મદારી જોવું છે? તો તરત આમ ગાંઠિયો ખાવો છે? હે હા ખાવો છે? દે દે દે. સાંજના 7 વાગી ગયા છે ને ડ્રેગન ફ્રૂટ લેવાની કોઈ ખાતું નથી. સોનલ એમ કહે છે. મમ્મી નું કેવું એમ છે કે ડ્રેગન ફ્રૂટ જેને સાંદા પડ્યા ને એ કોઈ ખાતા નહીં. એવું કેમ મમ્મી? ગરમ હોય ને ગરમ પડે એમ. ડ્રેગન ફ્રૂટ ગરમ હોય. હા નામ ફરી ગયું છે ખબર છે? કમલમ છે. કમલમ કપલમ નહીં કમલમ 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 થઈ ગયું છે. પહેલેથી ડ્રેગન ફ્રૂટ કહી ને એટલે હા એ જ યાદ રહી જાય. તો આ બાજુ ઇસ્ત્રીનું કામકાજ ચાલુ છે ગાઈસ. ચોમાહામાં જો ઇસ્ત્રી રોજ કરવી પડે. આમે રોજે જ અમારે થાય છે. કાણા ન હોય એટલે મોડી થઈ થોડીક એમ. શું છે હાસીન મમ્મી હવારમાં મને યાદ આવી ગયું. આપણે હવારમાં ઓલું મુંડન ની વાત કરતા હતા. તો છોકરીઓને શું કરવાનું હોય? આપણે છોકરીઓને કાંઈ ન હોય. કાંઈ નહીં. ખાલી છોકરા હોય એને જ્યાં જવાનું. છોકરીઓને હોય 12 મોવડા ઉતારે એમ ટકો કરે પણ આન જેમ ન હોય એમ. ત્યાં જવાનું કેવું કઈ નહીં. એવું ન હોય. એવું કેમ? એમ હોય હવે કોને ખબર. છોકરાને કર કર્યા એમ કે છોકરીઓને એવું ન હોય એમ. તો ગાઈસ છોકરીઓને એવું ન હોય. છોકરીના લોટા તેડે. હે છોકરીના લોટા કોઈ દી તેડે, છોકરાના લોટા તેડે. રાંદલમાં જન્મના તેડે, લગ્નના તેડે એમ. એવું હોય. હા છોકરીના કોઈ દી લોટા તેડે જન્મના એમ. એને હારે જાય તે ત્યાં નિવેદ થાય ઈ જ તે. તો આપણે લગ્નના લોટા તેડ્યા આવે રિસીવના તેડવા પડે એવું હોય એમ. રિશિવના તેડવાના બાકી એવું હોય. હવે રિશિવના લગ્નમાં તેડશું લગ્નમાં એવું કરશું હવે કાક. તો ગાઈઝ ઈ તો મને હજી ખબર નહોતી. ઈ એક રહી ગયું રાંદલમાંના લોટા તેડવાના. અને આ બાજુ જો સોનલને હમણાં રોજ નવું નવું ખાવાનું મન કેમ થાય છે હે? તે શાક ને હું કઈ ખાવા નહીં કોઈને તો બસ આવું બને નહીં હાલે. એટલે તું કઈ હાવ એમ કેમાં અમે શાક ખાઈ છે હો બધાને એમ થાય કે ગલકાન શાક છે કર દઉં. હાલ છે. હા તો ખમો સોળીને ખાઈ હા તો વાંધો નહીં. આ બાજુ જો શું છે આ કાંદા કટ થાય છે. અને શું બનાવવાનું છે તો કહી દે. બટેકા પૌવા કરવા છે. હા દૂધીનું શાક તો કાલ સાંજે કર્યું હતું. પછી હાદી ખીચડી બપોરે કરી હતી. પણ તે ક્યાં ખાધું દૂધીનું શાક? તે પીઝા ખાધા હતા પીઝા ખાધા હતા. હા પછી અત્યારે શાક લાગે પછી કીધું બટેકા પૌવા કરી નાખ્યું. તો એમ. guys, દાદાને એમ બટેકા- અલગથી પૌવા કરી આ દાદાને અલગથી ખાલી પૌવા જ દેવું. કારણ કે દાદા હવે થોડું થોડું ખાવાનું અમે આપવાનું ચાલુ કરી દીધું છે. અને તબિયત એકદમ રેડી છે.
હવે 21 તારીખે બતાવવા જવાનું છે ને ત્યારે ઓકે આવે ને તો પછી મને એવું લાગે દાદા એ રહે નહીં. તારું હું કેવું? મને કાંઈ ખબર નહીં. ડોક્ટર એમ કે ને રેડી એટલે એમ કે ખસકાવો તો તમારી નીચે વાતો થતી હોય તમને ખબર, અમને કાંઈ હા ખબર નહીં. સોનલ ને તો ન ખબર હોય. કારણ કે બા તો એમ કહેતા હતા દાઈ કે તમારા હાહરા એમ કહેતા હતા, મમ્મી એમ કહેતા હતા હા કે હા હારું થાય ને ત્યાં લગીને જાવું જ નથી. હા પણ એટલે 21 તારીખે કદાચ ડોક્ટર એમ કહી દે ને જાઓ એટલે ઈ ઉપડશે એવું લાગે છે. હા અને આ બાજુ જો પૌવા છે ને કેટલા બધા આવી જાય, એટલા પૌવાના કેટલા પૌવા બને. દૂધ પૌવા બનાવી, એ દૂધ પૌવા બનાવી, કાંઈ બનાવવા નથી. બહુ મજા આવે દૂધ પૌવા ખાવાની. તો ઋષિભાઈ આવ્યા છે ઉપર અત્યારે છે ને. જો આ બાજુ પપ્પા ગયા તા ઋષિ વાટું બેટ દડો લેવા. રિસીવ ને બેટ પકડતા આવડતું નથી, દડે રમશે નહીં અને પપ્પા બેટ દડો લઈને આવી ગયા. કેમ અત્યારથી બેટ દડો આપી દીધો? એવું છે તો જો પણ આ દડો તમે કાઢવામાં જ રહેવો, સોપા હેઠે ને એમ વહી જાય. તો જો રિસીવભાઈ ને બેટ દડો લઈ દીધો છે. શું છે રિસીવ મારો મારો ઓય મારો આને હાલ હું દડો આવવા દઉં છું હો. જો આવ્યું હાલ જો આવ્યું લે. એમ તો એને પાછું તરત આવડી જાય એમ છે, થોડીક વાર મચશે ને એટલે કા આવડી જાય. રિસીવ કાલુ મદારી રિસીવ હે છોટા ભીમ વાળું બેટ લાવ્યા છે ને. બટેકા પૌવા બનવાનું ચાલુ થઈ ગયું છે તો આપણે પૂછવી કે કઈ સ્ટાઇલમાં બટેકા પૌવા બનાવવાના છે. હે કોઈ સ્ટાઈલમાં નહીં, તો? જેવા બને એવા સાદા. કેમ જેવા બને એવા સાદા. જે બનાવતા હોય રેગ્યુલર એ રીતના જ બનાવવાના છે. હાથમાં થોડીક ખજૂરની ચટણી કરવાનો વિચાર છે. કેમ નાખીને ખાવાની છે? મારે સોસ પૂરો થઈ ગયો છે, મારે કાંઈક નાખીને ખાવા તો કાલ જોઈએ. પીઝા ખાવા જ નથી, પડીકા લઈ લેવાય ને. સોનલ મને કહે કે તમે કે ઓલા કેચઅપ ના પડીકા કે ખિસ્સામાં નાખજો કે કાયમ આવશે યાર. મેં હું કાયમ આવશે કે શેની કારે ખાવું ને તો ખાવા થાય. મેં કીધું હું ઘરે સોસ ખાતો નથી અને હું પીઝા રે સોસ ઓછો ખાવ, મારે કોલ્ડ ડ્રિંક હોય ને તો હાલે. તો આ સોસ પૂરો થઈ ગયો છે તો આંબલીની ચટણી બનાવવાની છે. બહુ બધા લોકો તમે કહેતા હતા ને કે આંબલીની ચટણી કઈ રીતના બનાવો છો તો આંબલી નથી નાખવાની. એટલે સોરી ખજૂરની ચટણી ખજૂરની એમ. ચટણી એમાં લીંબુ નાખીને ખટાશ પકડાઈ જાય. લીંબુ નાખીને ખટાશ પકડાને ચુગાડ તો ગમે એમ રીતના કરી જ દે અમારા કાઠિયાવાડી. અને મમ્મી કહે છે કે નો કરવી હોય તો સોસ લઈ આવો, પણ સોસ લાવવો નથી. સોસ પછી એમાં પડ્યો રહે એવું. શું ગચ્છો ફ્રીજમાં ગઈસ. ફ્રીજ થી યાદ આવી ગયું કે હા હું જયારે હમણાં દવાની બોટલ લાવ્યો હતો ને, નાની નાની વસ્તુ બહુ જયારે આપણે કોઈક કહે ને ત્યારે જ યાદ આવે કે તમે લોકો મેડિકલ એમ જાતા હોય ત્યારે એક્સપાયરી ડેટ જોઈને તું ખરી મેડિકલમાં કઈ વસ્તુ લેતી એમ. મને જ કારક ભૂલાઈ જાય, કારક યાદ આવે ને તી જ આવે. ધ્યાન વહી જાય. હું આપણે આ કંઈક રસોઈમાં પડીકા બધા મસાલા તો ગાઈ તમને ફ્રીજમાં બતાવી, ફ્રીજમાં છે ને બધું એક્સપાયરી વહી ગયેલું ઝાઝું પડ્યું હોય છે. ના ના હે બધું નીકળી ગયું. નીકળી ગયું. અગર એકવાર આપણે ખબર છે ખોલ્યું તો આખું ફ્રીજ હવે બધા જે બે દી પહેલા બધા મસાલા અને expiry ખોલ તો થઈ હું ગયું. મૂક્યું છે ફ્રીજમાં જોઈ. જો ગાઈઝ અહીંયા બધા છે ને શું કે આ એના મસાલા છે. આ પાવભાજીનો તો આપણે હોય જ તે. આ સૂપ કારે બનાવતા નથી, આનું વહી ગયું છે એક્સપાયરી. લાઈ જોવા દે, એનું હોય. આની વહી જ ગઈ હોય. જો આની વહી ગઈ છે 2025 છે. છે હા ગાઈઝ આ તો જે હમણાં 2025 લીધેલો છે, છે. આ આ વહી ગઈ 2025 ઓગસ્ટ 23 છે. ઓગસ્ટમાં લીધું હોય આ 25 રહ્યું લખેલું. એવું છે હા. ગાઈઝ. આ કેટલી વસ્તુ છે ને આમાં યુઝ નહીં થતી હોય ને એટલી આ બધી. બધા ઘરના હમણાં બધા લીધેલા જ છે આ બધા. હમ. બધા વહી ગયેલા બધા કાઢી. એમ નહીં, એકવાર આપણે સૂપ તો બનાવી હજી સિલીફેક્સ ઢોળાણું, સિલીફેક્સ ઢોળાણું. અને જો ગાઈઝ આમાં કેરીનો રસ પડ્યો છે અને વરિયાળી જાજી પડી હોય આપણે. બાકી નીચેના ખાનામાં કાંઈ છે નહીં. ખોલ તો એમાં હશે મસાલા નહીં. જ છે એમાં. મમ્મી એમ કહે છે કે ફ્રીજ ખોલોમાં, પણ એવું કાંઈ ન હોય. લ્યો બધાના ઘરમાં હોય જ આવું આ રીતના. તમે મૂકો છો કે નહીં ફ્રીજમાં આવું? જો મહેંદી મૂકે, નેલ પોલિશ આમ લેતો ખરી હાથ, નેલ પોલિશ હવા નીકળી જાય બાર પછી ગેસ. ગેસ ભલે ને હું પુરાઈ દઈ. જો આ દવા છે, આ કોની દવા છે? ઈ છે રિશિવની. રિસીવની દવાઓ છે. તો એટલું બધું બાવણું ન બધું જો આમાં મૂક્યું હોય. દૂધ ને એવું તો હોય જ. મને એમ છે ફ્રીજ છે ને દૂધ ને શાકભાજી મૂકવા તો ઓછું હોય, બીજી બધી વસ્તુ મસાલા મૂકવામાં વધારે ઉપયોગમાં આવતું લાગે. એવું જ હોય, વધારે મૂકી દેવાના હોય. તો આ બાજુ આ વઘાર વાળા કરવાના છે બટાકા પૌવા. દાદાના છે. દાદાના છે એમ ને. તો ચાલો ભાઈ બટાકા પૌવા મસ્ત મજાના શાકભાજી સડી રહ્યું છે
રેડી થાય એટલે જમી. બટેકા પૌવા મસ્ત મજાના રેડી થઈ ગયા છે ને સાથે આંબલીની ચટણી પણ રેડી થઈ ગઈ છે. પણ આની ચટણી આંબલીની નથી, ખજૂર અને લીંબુ નાખેલું છે. આની શું કહેવાય રેસીપી દેવાની હતી, એ તો મગજમાંથી આવું ભૂલાઈ જ ગઈ ને સોનલે મને કાંઈ યાદ કરાવ્યું નહીં કે ચટણી બનાવો છો. હાલો હે મેં બસ ફટાફટ બનાવી નાખી. કારણ કે ફટાફટ બનાવી નાખી. આંબલીની ને એની કશું નરખી થઈ બધી. આ તી બનતી તમને બતાવી. અને જો બટેકા પૌવામાં નાખ્યો છે અમે શું કહેવાય સવાણું. બટેકા પૌવા અત્યારે બહુ નવીન જાતના આવી જાય. ઘણા લોકો નકરું કાચું વેજીટેબલ નાખે અને ઈ ખાવાની મજા આવે. અને સોનલે આજ નવું કંઈક ટ્રાય કરાવડાવ્યું છે. કેમ કાંઈ નહીં ને સવાણું નાખ્યું, કાંઈ નહીં, ચવાણું આમલી ચટણી કરતી હતી મેં ચવાણું ભેળ જેવું થઈ જાય. બટેકા પૌવા ભેળ થઈ ગયા. મમ્મીએ જો લીમડો કાઢી નાખ્યો. કેમ કાઢી નાખ્યો? લીમડો ખાવાનો હોય, મીઠો હોય. મીઠો હોય પણ તોય નહીં કાઢી નાખી. મમ્મી કાઢી નાખે, બાકી હું તો ઘણી વાર લીમડો આવે ને તો ખાઈ જાઉં. અને બીજું એ કે રિસીવ છે ને જ્યારે ખાતો હુઈ ગયો હતો અને ફોનમાં જેવું કાલું મદારી ચાલુ કર્યું ને મમ્મી નીંદર તરત પૂરી હો, તરત જાગીને ઊભો થઈ ગયો એમ. આમ મેં કેટલા એને શાળા કર્યા, ઉઠાડ્યો તો ઉઠ્યો નહીં, પણ કાલું મદારી ટૂટડું ડમરું વાગ્યું જ્યાં ઊભો હોય એમ કેમ છે. ગમે છે ને એટલે બહુ એને બહુ ગમે ને આજ છે ને બહુ ઓછું અમે દેખાડ્યું છે એટલે વધારે એવું કરે. હવે અત્યારે જમી લઉં પછી આવો વિચાર છે વરસાદ ન આવતો હોય ને તો સાયકલ લઈને લઈ જાવ. સાયકલમાં એમ કરે, બમ્પ આવે ને એટલે બે હાથ આમ લાંબા કરે, ઓલો ઢાળમાં દડે સાયકલ એટલે થાકી જાય. સાયકલ લઈને જાને એને ઊભું થવું હોય સાયકલમાં, પકડીને ઊભો થાય. હા પકડીને ઊભો થાય છે. એટલે હવે આ સાયકલમાં મને એમ છે એ નહીં. એના છોકરાને કેવું સારું, અત્યારથી ટીવી જોવા મળે, ફોન જોવા મળે. અમારા ટાઈમનો જમાનો હતો ત્યારે નો ફોન નો ટીવી. તી મમ્મી અમે કરતા હું ગારેથી ને ધૂળથી ને ગરીએથી ને સાપુથી. પણ તે આમ હાસવા થારા છે ને, આની જેમ વળ કેવું ન ખાતા હોય ને, એક જગ્યાએ બેઠા રહે ખવરાઈ દે. અત્યારે ખાવામાં કેવું આવી ગયું, ખાવામાં કેવરાવે એમ. બાકી અમારા ટાઈમે કાંઈ હતું નહીં. અમે કદાચ હું 10માં આવ્યો ને તી મેં ફોન જોયો હતો. તી ખબર છે પપ્પાએ લીધો હતો 10માં કે 8માં લીધો હોય છે, મને બહુ યાદ નથી. અને ટીવી હતી પણ ટીવીમાં અમે ડિસ્કનેક્શન બહુ ઓછું રાખતા. મોટા થઈ ગયા પછી તો રાખતા જ નહીં, એટલે ટીવી કઈ જોવાની આવતી નહીં. તારક મહેતા એક આવ્યું ને તી જોતા. ટીવી બહુ જોતા હો એમ. હા, ભણીને આવીને ઊંધા પડ્યા લેસન કરે ને ટીવી જોતા. એમાં શું આવતું ટીવીમાં? મને શું ખબર તમે બધા જોતા હો. અત્યારે અમને કેમ ખબર કાળું મદારી આવે છે જોવે. એવું છે. પેલા છે ને અલીખ લેલા CID ને એવું બધું આવતું, એ જોતા. શક્તિમાન જોતા ભૂકંપ આવ્યો હતો. શકલાકા બૂમ બૂમ. હા શકલાકા બૂમ બૂમ. તે તો પેન્સિલ ટ્રેન્ડિંગમાં હતી. જેની પાસે શકલાકા બૂમ બૂમ હોય ને 5 રૂપિયાની આવતા ને મમ્મી રવિવારી માંથી ક્યાંકથી લેતા આવતા ખબર, લાકડાની પેન્સિલ ને પ્લાસ્ટિકની ઉપર ઓલું. હા અત્યારે તો આ બધાના કંપાસ ને એવું મોંઘું થઈ ગયું. 100 રૂપિયા 200 રૂપિયાના કંપાસ આવે. મને તી થાય સ્કૂલમાં લઈ જવા કેમ દેતા છે. હું બટેકા પૌવા છે ને એક જ વાર લઉં, પણ આ ચટણી વાળા છે ને બીજી વાર લઈ લીધા, બહુ મીઠા લાગ્યા. હવે ત્યાં જ બનાવાય, આ વધારે હાલે હો. ન હાલે? અમે આવાજ ખાતા. તમે તો કોરા ખાધા, ચટણી નાખી દી. ચટણી નાખીને કરો ને બહુ મસ્ત લાગે. ચાલો ગાઈસ બટેકા પૌવા ખાઈ લીધા છે. હા ખાય કે બધા, નાનાથી લઈને મોટા લગી. અને સવારે ઉઠો ને તો આંખ્યું આમ ચાઇના વાળા જેવી ન થઈ જાય, ખોજી ન જાય. આંબલી નાખીને તો ઘણા હોજી જાય ને. એવું છે. એ તો આપણે તો કોઈ દી નથી ખાતા આંબલી. હજી આને આમાં પાછો સેવડો નાખવાનો છે, નવું નાખ્યા રાખશે. ચાલો એની સાથે આજનો વ્લોગ આ એન્ડ કરું છું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે. વિડીયો ગમ્યો તો લાઈક કરીને શેર કરો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કરી પહેલા કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બોલો છો અમે બેઠો દાંત કાઢે.